તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ ને બધાને શુભ સવાર. અત્યારના વાગી ગયા છે 11. બધા નાહી ધોઈને ઉઠી ગયા. અત્યારે મારા નાસ્તો કરવાનો બાકી છે, એટલે બધાને બાકી છે. અત્યારે આજે છે અમારા ગોવામાં છેલ્લો દિવસ, એટલે કાલે અમે બધા જુનાગઢ માટે નીકળી જવાના છે. આજે બધાને અમે આરામ કરવાનો છે, એટલા બીચ લેવાના છે. ને અત્યારે આરામપુર બીચે જાય છે. અત્યારે થોડીક શોપિંગ કરવાની છે મમ્મીને નહીં. મમ્મી તો અત્યારે શોપિંગ કરવા વહી ગયા, મમ્મી અને દીદી. આમ બધા હોટલે બધા જગ્યામાં બધા ફોટા પડતા હતા. શોપિંગ કરશું, ફરશું. આજે આખો દી આરામ કરવાનો છે. મિત્રો પાછા આપણે આરામબોલ બીચે આવી ગયા છે સેકન્ડ ટાઈમ. ગાડી પાર્કિંગ કરી દીધી છે. ને મમ્મીને એ તો બધા હાલીને વહી ગયા. મમ્મીને દીદીને શોપિંગ કરવી હતી, આગળ કીધું હતું. એ બે તો નીકળી ગયા. પપ્પા એ જો જાય છે. મામા ગાડીને બેઠા માવો બાવો બનાવી છે. આપણે મળીએ આગળ પીછે. તો મિત્રો અમે બધા કરીએ છીએ હવે એન્ટ્રી. જો આર યુ જીનુબેન જાય છે, મામા આગળ જાય છે, પપ્પા મમ્મી દીદી અમે વહી ગયા છે. આપણે જાય બીચે. અત્યારે બીચે જોઈએ તો એક્ટિવિટી હોય તો એક્ટિવિટી કરશું. આપણે જોઈએ હવે એક્ટિવિટી હોય તો કરશું, બાકી જોઈશું. તો મિત્રો અત્યારે આમ બધા આવી ગયા છે બીચમાં. જો તમે ખાલી બીચનો નજારો કે અત્યારે શાંતિ છે. અમે ઓલે ત્યાં રાત પડી ગઈ હતી, તે 5, 5:30, 6 જેવું થઈ ગયું હતું. તમને મેં તો પછી કંઈ સરખું બતાવી ના શકું. અત્યારે જો બીચમાં સાવ શાંતિ છે. તો મિત્રો હજી તો બીચે ગયા ને તો મમ્મીનો ફોન આવી ગયો કે ભાઈ કવર બધી વસ્તુ લેવી છે તો આવી જતી ગયો. બધી પેકિંગ કર્યું છે, ખરીદી ચાલુ જ છે નહીં. મને કે ગાડીએ મૂકીએ તો ગાડીએ મૂકવા આવવું તો પડે ને. હવે કેટલું ઉપાડીને હાલવું કેટલું, કે બીચ તો સામે જ છે, ખરીદી કરવાનું સામે જ છે. પછી તો ગાડી મૂકવા શું વાંધો. નીચે બધાનો કાચ છે, પેલા ગાડીમાં સામાન મૂકી દે. તો મિત્રો આપણે ગાડી અંદર સામાન રાખી દીધો છે. ગાડીની ચાવી પપ્પાને આપીને આપણે જઈએ બીચે. પપ્પાને ચાવી આપી દીધી, હવે જઈએ બીચે. મમ્મીને બીચે વહી ગયો એ સારી વાત છે કે શોપિંગ ચાલુ જ છે. આ છેલ્લો દિવસ છે એટલે આપણે કંઈ બોલી પણ ના શકાય. બોલીએ તો કહે કે 5 દી ફેરા કંઈ ખરીદ્યું નથી, એ બધી શોપિંગ કરે જ છે. હવે ક્યાં વહી ગયા, બીજે વહી ગયા તો સારું. બાકી હમણાં ક્યાં પૈસે હવે ગોતવા પડશે. ખરી જાય કેટલામાં હોય ખરીદી કરવી હોય ને શું હોય. કેમ કે મમ્મી બીજે કાંઈ છેટા તો ન જોઈએ, અહીંયા જ હોય. શું કે મમ્મી શું કરો છો? હા તો ઓલી વખતે બનાવી લેવાય ને. ઓહો અહીંયા ખરીદીમાં છે, ચાલુ જ રહેવાનું છે. શોપિંગ ચાલી જ રહેવાનું છે. તે થોડા ઘણી શોપિંગ તો થઈ ગઈ છે, એ થોડીક શોપિંગ બાકી છે. અત્યારે અમે આવ્યા છે બીચે. શું કે બેન, હજી કેટલું લેવાનું બાકી છે? હજી તો બધા માટે લીધું, આપણા માટે બાકી છે. એટલે હજી બધાનું થયું છે, અમારું તો બાકી જ છે. એમ તે બીચે આવ્યા કોણ ખાઈએ, પાછું ત્યાં જ જવાનું છે. લેવાનું છે જ બહુ રાજુ, કાલે આખો દિવસ એ જ કરવાનું છે, બીજું કંઈ જ કરવાનું છે. તો મિત્રો બધાએ ફોટા પાડી લીધા છે, જેમ કે મેં પણ ફોટા પાડી લીધા છે. અત્યારે બ્લોગ બનાવવાનો હવે ટાઈમ મળ્યો છે. અત્યારે કે શોપિંગ તો ચાલુ જ છે. મેં તમને અગાઉ કીધું હતું ને પહેલાં પણ કીધું હતું. તો અત્યારે જો પબ્લિક આવી ગઈ છે, પબ્લિક અત્યારે ધીમે ધીમે આવે જ છે. એટલે જવું છે, હોટલ જવું જ છે કે જમવું પણ પડશે કે સવારનો તમે કે નાસ્તો નથી કર્યો. જો અત્યારે મોસમ એ મસ્ત, બહુ મસ્ત. પાણી બહુ મસ્ત છે, થોડુંક ખરાબ છે પણ પાણી બહુ મસ્ત છે. અત્યારે એટલું ઠંડુ પણ નથી, એટલું ગરમ પણ નથી. બધા જાય છે અત્યારે. હજી કંઈક લેવાનું બાકી જ છે. શું લેવાનું? કપડા. મળીએ આપણે હોટલે. મિત્રો ખરીદી કેટલું ચાલુ જ છે. જો પાછા દુકાનની અંદર વહી ગયા. આજે આખો દી આપણે કંઈ બોલી ના શકીએ, પછી આપણો વાળો નીકળી જાય એટલે કંઈ બોલાય નહીં અત્યારે. તો ચાલુ જ છે અત્યારે. હવે જવું છે હોટલે, ખાવું છે, સ્વિમિંગ પુલમાં નાહવું છે. અત્યારે આજે તો અહીંયા જ આખો દિવસ જાય છે. રૂમે બતાવીએ, રૂમે મળીએ. ક્યાં છે હોટલે?
તો આપણે હોટલ આપણે આવી ગયા છે. બધા પગ બધા ધૂળ રેતી વાળા છે દરિયાની. પગ હાથ પગ ધોવા જવું. મામા ને પપ્પા ગયા છે બકરો લેવા. દાળ આજે બનશે, દાળ ભાત બનશે ને શાક રોટલી બનશે. અમે ગયા હતા બીચેથી આવીને પછી મેં ને મારા મમ્માએ વિચાર્યું કે હવે બધા અમે સ્વિમિંગ પુલે અંબે નાહવા જઈએ. તે અંબે તો નાહી લીધું અત્યારે ને મમ્મીનો ફોન આવ્યો કે જમવાનું થઈ ગયું છે અને અત્યારના વાગ્યા છે 2 તો જમી લઈએ. અંબે તો નાહી લીધું હવે કપડાં બદલાવશું, જમી લેશું, પછી આપણે આગળ મળીએ. તો હું તો હમણાં ઉઠ્યો તો મામાએ ચાલુ કર્યું રમવાનું. શું કે મામાએ તો મને કીધું કે હાલે ભાઈ ઉઠ આપણે રમીએ. હમણાં ઉઠ્યો બધો મોટું બધું કોઈ જોયું નથી. અત્યારના વાગ્યા છે 7 વાગી ગયા. મમ્મીને બધા ગયા હતા ખરીદીમાં. બીજું તો ક્યાં જાય? એ ખરીદીમાંથી આવ્યા જમવાનું બનાવશે. અત્યારે આ બાજુ આવ્યા છે રૂમે આપણા. અમે અંબે એટલે સ્ટીક રમશો અત્યારે ને પૂલ રમશો. શું કે મામા રમી નાખ્યા? અમે રમી લઈએ મિત્રો અમે તો ઓલું રમીને થાક્યા. હવે જાય છે મામા કે હજી આગળ રમવાની ગેમ્સ છે પણ હમણાં વરસાદ પડે છે અહીંયા ગોવામાં એટલે કે આપણે અત્યારે બધી ખુલી ગઈ છે અત્યારે એટલે બંધ કરી નાખી હતી વરસાદના લીધે. એ ખુલી છે. આપણે કઈ બાજુ? એ સ્વિમિંગ પુલ બાજુ છે. જો મામા ઓલરેડી વહી ગયા છે અહીંયા દોરિયા. જો છે કેવી મસ્ત મોસમ છે, મસ્ત મજા આવે અહીંયા સૂતા હોય, સામે મસ્ત સ્વિમિંગ પુલ હોય, એ બહુ મજા આવે એમ. તો મિત્રો અમે આવી ગયા છીએ અત્યારે ટેબલ ટેનિસ રમવા. મામા જો દડી લેવા ગયા. દડી છે ને અત્યારે આમાં આ એક જ પડ્યું હોય. જેમ કે આપણી એવા બીજા પણ રહેતા હોય ને એટલે નાના છોકરા પણ છે તાજા અહીંયા. 2-3 નાના છોકરા છે એ દડી ખોઈ નાખે. બધું ખબર હોય નાના છોકરા કેવા હોય કેવા નહીં તમને તો ખબર જ છે. તો મામા લઈને આવે દડી. મામા મળી કે નહીં? તો લઈને આવ્યા. હવે રમશું. અમે રમીને પછી આપણે જાય ઘરે એટલે મીન્સ રૂમે મીન્સ હોટલે. તો મિત્ર ઓલા ભાઈ આવ્યા હતા તે અમારે દડી આપી ગયા. દડી તો મામાએ ગોતી દીધી પણ લાઇટ ચાલુ કરી ગયા આપણા માટે. મેન કામ તો એ હતું. શું કેમ સ્ટાર્ટ કરે? મિત્રો પેલા અમે રમી લઈએ. તો મિત્રો અમે બધે ગેમ રમીને થાકી ગયા હતા એટલે જમી કરીને પછી રૂમે આવી ગયા છે. અત્યારે હવે સૂઈ જવું હોય કે થાકી બહુ ગયા છે. આજે પણ આખો જ આરામ કર્યો પણ તોય થાકી ગયા કે આપણે આરામ બોલ બીજે ગયા હતા, શોપિંગ વોપિંગ કરી છે એટલે બધું થાકી ગયા. તો તમને આવા વિડીયો ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ને હવે આપણે કાલે જુનાગઢ માટે નીકળવાનું છે. એનો કાલે તમને બ્લોગ મળી જશે. ઓકે બાય.